બાસુંદી જેવું કંઈક એવું બનાવતા, ચોખા બોખા અંદર હોય ને, એલચી હોય ને, કેસર હોય ને, બદામ હોય ને, એવું ઘણું નાખતા અને એની ખુશ્બુ ચારે બાજુ ફેલાતી, સુગંધ. તો લોકો સુગંધ સૂંઘવા માટે આવતા. બિરંચી કે એવું કંઈક નામ છે. બહાર ગામથી આવે લોકો સુગંધ સૂંઘવા માટે. ખાવાનું કાંઈ ન મળે, ખાય પોતે. દૂર દૂરથી લોકો આવતા. ખાસ જે દિવસે બનાવે ને એનો સ્પેશિયલ દિવસ હતો, એ દિવસે જે બનાવે, રોજ રોજ નહીં. કારણ કે રોજ રોજ રસમલાઈ ખાયું તો જે સારી લાગતી હોય એ જ પછી ખરાબ થઈ જાય. એ ક્યારેક બનાવતો અને દિવસ મુકરર કરેલો હતો, એ જ દિવસે બનાવે. એટલે લોકોને બધાને ખબર કે આ દિવસે એ આ બનાવે છે. એટલે લોકો ખાસ સુગંધ સૂંઘવા માટે આવે. નામ હતું એનું, ખર્ચવામાં નહીં પણ આ બનાવવામાં અને એની સુગંધ માટે એનું નામ હતું. એટલે લોકો બહાર ગામથી ખાસ આવતા સુગંધ સૂંઘવા. એમાં એક ભાઈ, એ પણ બહાર ગામથી ખાસ સુગંધ સૂંઘવા માટે આવેલો, કોકના ઘરે મહેમાન થઈને. તો એને ક્યારેક વિચાર આવતા કે આ ભાઈ આવી વસ્તુ બનાવે છે, ચાંદીની કે સોનાની થાળીમાં એ નાખે, ચાંદીના બાજોટ પાથરેલા હોય, બાજોટ પર બેસે, થાળી પણ ચાંદીના બાજોટ પર હોય, આમ એકદમ ધબધબા પૂર્વકે ખાતો. પણ ખાય એકલો. સુગંધ સૂંઘવાની બધાને છૂટ, ઘરમાં નહીં, ઘરમાં કોઈને આવવાનું નહીં. નિયમો હોય ને. બહારે જેમને જેટલી સુગંધ સૂંઘવી હોય, ફ્રી ઓફ ચાર્જ, મફત. એટલે લોકો આવતા, ભીડ જામતી, સુગંધ સૂંઘવા માટે ભીડ જામતી. બોલો, કોઈક વાનગીઓના નામ આપણી સામે બોલે ને કોઈક, તો ઘણી વખત આપણને પાણી આવી જાય. આવે કે ના આવે? હે, ખટ્ટી આંભરી જો કોઈ નાલો કે ને તો પાછે મોંમાં પાણી હચે કે ના હચે. એટલે વાનગીઓના ખાલી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. પણ જે ભાઈની હું વાત કરવા માગું છું, એ ભાઈ એ સુગંધ સૂંઘ્યા પછી વિચારે છે કે આ વસ્તુ ખાવા માટે મને મળે તો. પણ આ વસ્તુ કોઈને ખાવા મળે એ પોસિબલ ન હતું. હથરોટી હતી બનાવવાની. એના જે કારીગરો હતા એ આજે સ્પેશિયલ બિરંચી બનાવતા, ખાસ એવી હથરોટી એ લોકો કારીગરોને બેઠેલી હતી. એક ભાઈને એમ મન થાય કે આ મને ખાવાનું મળે તો, આ મને ખાવાનું મળે તો. એના સગા કોઈ ગામમાં રહેતા હશે, એને વાત કરી કે આ જે બનાવે છે એ મને ખાવા મળે તો. સગાવાલા કહે અમે આ ગામમાં વર્ષોથી રહીએ છીએ, સુગંધ સૂંઘીએ છીએ, ખાવા માટે તો આપણા નસીબમાં ક્યાંથી હોય. એનું એક એ ધન ભંડારી તરીકે કે કંઈક ઓળખાતો હતો ભાઈ, જે બિરંચી બનાવતો ખાતો. એ બહુ સારો આમ એનો હતો વગ, પૈસા પુષ્કળ હતા એની પાસે. ખાતો એકલો જ હતો. એટલે આપણા જિંદગીની 3 લીટીઓમાં પહેલી લીટી કે ફક્ત ખાય જ, અને એ ખાઈને પૈસા ઉડાવી નાખે. બસ આપણે જે કમાવીએ છીએ ને
એ કમાણીનો પૂરો હિસ્સો આપણા હકનો નથી. આમ જોવા જઈએ તો પૂરો હિસ્સો આપનું શું નામ? હા, જગદીશભાઈ. જેટલું એ કમાવતા હોય જે વ્યક્તિઓ, પૂરો હિસ્સો કોઈનો પણ નથી હોતો. જેટલું કમાવેલું હોય, કમાણી જેટલી હોય, એનો ચોથો ભાગ સમાજનો હોય છે. સમાજ માટે વાપરવાનો, સમાજના ઉત્કર્ષ માટે. અને અતિ આપણા ઉદાર દિલ રહેલા હોય તો આપણા સમાજ સિવાય પણ બધા સમાજમાં આપણે યથાશક્તિ આપણી પાસે જે ધન હોય એનું વિતરણ કરીએ. ચંદ્રકાંતભાઈ ગોગરી એ દાનની વ્યાખ્યા આપે છે કે ખરેખરું દાન કોને કહેવાય? આપણે જે આ સંકુલ, આવાસ વગેરે ઊભા કરીએ છીએ, ભોજનશાળાઓ વગેરે, એ તો સમાજ માટેની સુવિધાઓ છે. સમાજ માટેની સુવિધાઓ કે કેવલ એ સુવિધાઓ અમુક સમાજના લોકો જ ભોગવે, સિવાય આપણો એટલો ઉદાર મન નહીં હોય કે બધા સમાજવાળા બધું ભોગવે. અત્યારે ભલે આપણે અનેકાંતવાદની વાત કરીએ, સ્યાદવાદની વાત કરીએ, મહાવીરના ઉદાર મતની વાત કરીએ, પણ હાલની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો આપણા જૈન સમાજમાં ઉદાર મત પોતાના સમાજ પૂરતો જ છે. બિલકુલ સમાજ પૂરતો જ છે. આપણે કોઈને આવવા માટે, આવકારવા માટે તૈયાર જ નથી. આપણો ધર્મ કેમ આટલા કુંડાળામાં જ થઈ ગયું? હતું નહીં, આપણે કરી નાખ્યું કુંડાળામાં. વિશાળ એવા વિશ્વ ધર્મને વાળા મહીપુર્યો, વિરાટ એવા વિશ્વ પુરુષના વિરાટ એવા વિશ્વ પુરુષને વાળા મહીપુર્યો. મહાવીર ભગવાનને આપણે શેમાં પૂરી દીધા? એનો જે વિશ્વ ધર્મ હતો એને આપણે વાળામાં પૂરી દીધો. કે જૈન ધર્મ એટલે કોના માટે? તો કેવલ જે વાણિયા છે, જૈનો છે એના માટે જ. મને ક્યારેક વિચાર આવે કે વ્યાખ્યાન કેવલ જૈનો માટે જ શું કામ? કેમ આપણે ઉદાર મત રાખતા નથી કે સમગ્ર જનતા વાણીનો લાભ લે, સત્સંગનો લાભ લે? આવી વાત આવે એટલે આપણા મનમાં બહાનાબાજી ચાલુ થાય. કોઈ રસ્તા આપણે ખોલતા નથી. એટલે સંકુચિતતા તો આપણામાં હોવી ના જોઈએ, પણ ગમે તે કારણસર ધર્મ ન સમજવાને કારણે પણ સંકુચિતતા ગ્રહસ્થોમાં નહીં, અમારામાં પણ એટલી સંકુચિતતા આવી ગઈ છે. ઉદાર મત છે મહાવીર ભગવાનનું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના એક સરીખા સ્થાન. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના એક સરીખા સ્થાન. આ મહાવીરનું શાસન છે, જ્યાં બધાના સ્થાન એક સરખા જ છે. ચાલીએ આપણે આ વાત કરીએ. ખાવાનું તો નહીં મળે આપણને આ બિરંચી, પણ જરા સ્વાદ તો ખાધા વગર લઈએ બોલી બોલીને. એ ભાઈને બહુ ઈચ્છા, સગાવાલાઓને કીધું કે મને આ ખાવાની બહુ ઈચ્છા થાય છે, કેટલી સુગંધ સરસ આવે છે, મને ખાવા મળી જાય તો સગાવાલાએ કીધું કે તું તો હમણાં સુગંધ સૂંઘવા આવે છે, અમે આ ગામમાં છીએ ત્યારથી સુગંધ સૂંઘીએ છીએ, અમારા કોઈના નસીબમાં આ વસ્તુ ખાવી લખાયેલી નથી.
કે ના મને બહુ મન થાય છે, મને ખાવું છે, જઈ શકે છે એની પાસે, જા. એની પાસે લોકો જઈ શકતા ન હતા, એનો ઠાઠ એવો હતો, એની જાહો જલાલી એવી હતી કે જે તે લોકો એની નજીક. ઘણા લોકો, ઘણા વિચારકો એમ કહે છે જીવન તો એવું જીવવું કે નાનામાં નાનો માણસ આપણી પાસે આવતા જરા પણ સંકોચાય નહીં. જીવન તો એવું જીવવું જોઈએ. મોટા માણસો પણ એકદમ આવે સરસ રીતે, નાના માણસને પણ આમ આવવા માટે અને જરા પણ હિચકિચાટ ન થાય કે એનવેટે આવું કીવે ના. ઘણી વખત ઘણા લોકો પાસે જતાં બહુ ડર લાગે. હું રિયલી કહું, ઘણા આચાર્ય ભગવંતો પાસે મને જતાં ડર લાગે. આપણા જૈન આચાર્યો પાસે એવા એના ઠાઠ હોય. અમે ઘણા વર્ષ પહેલાં ગુરુ મહારાજ સાથે પાલીતાણા બાજુ ગયા હતા, ત્યારે એક આચાર્ય મહારાજ હતા, જરાક એમના ચહેરા બહેરા એવા રૂહાબવાળા, તેમાં વળી આ મોહપતિ બાંધેલી હોય, બહુ રૂખાસ સાથે વર્તન કરે. એક પંજાબના સાધુ મળ્યા હતા, ધર્મ ધુરંધર મહારાજ. અમે તો આચાર્ય છીએ અત્યારે. બહુ મીઠા સાધુ, એટલા મીઠા સાધુ કે આપણને ફરી એમની પાસે જવાની ઈચ્છા થાય. હા, અમને પાલીતાણામાં યશો વિજયજી, આચાર્ય યશો વિજયજી મહારાજ મળેલા 30 વર્ષ પહેલાં. બહુ મીઠા માણસ, એટલા મીઠા માણસ, ભણેલા ગણેલા, ખૂબ જ્ઞાની, ખૂબ, પણ મીઠા માણસ. જવાનું મન થાય. આપણે નામ સાંભળ્યું હોય તો પ્રેમસુરી મહારાજ જેવા નામ એવા એનામાં ગુણો હતા. પ્રેમસુરી મહારાજ 108 પાર્શ્વનાથ, શંખેશ્વર. અમે યાદ છે અમને કે એમના સંકુલમાં અમે ગયા તો ખુદ પ્રેમસુરી મહારાજ પોતે જ બધું બતાવવા માટે સાથે ચાલેલા. આચાર્ય હતા, બહુ પ્રેમાળ. તો રત્નસુંદર મહારાજ આચાર્ય હતા નહીં ત્યારે અમે મળવા ગયા. એમને પહેલી વખત મળ્યા અમે નાગપુરમાં. બહુ મીઠા માણસ લાગ્યા અમને. પહેલી વખત મને યાદ છે કે મુલુંડ મળ્યા ચોમાસામાં. અમે સંઘ સાથે એમની પાસે ગયા હતા. બાયપાસ મારા ખ્યાલ પ્રમાણે કરાવ્યું હતું. તે છતાં પણ અમે જ્યારે રજા લીધી એમની પાસેથી ત્યારે ઊભા થયા. કમરમાં એમણે હાથ નાખ્યો, અમારી કમરમાં, અને છેક બારણા સુધી આવ્યા વિદાય આપવા માટે. કેટલી વિનમ્રતા! જ્ઞાન જેને પચ્યું હોય ને એ પછી આ પક્ષીમાં સંપ્રદાયના વિષમાં પડે નહીં. એ બધા ઉદાર મતવાડી કહેવાય, ઉદાર દિલવાળા. તો હું ભાઈની વાત કરું, આને ખાવી છે આ વસ્તુ, હા, એ રબડી મસાલેવાળી. તો સગાવાલાઓએ કીધું કે અમારું કામ નથી એ ભાઈની પાસે જવા માટે. ગામનો કોઈ માણસ એની પાસે નહીં જાય. એનો રૂહાબ એવો છે, એટલો રૂહાબ રહેલો છે, નજીકમાં કોઈ ફરકી ન શકે. આપણે માણસ હોઈએ અને આપણી નજીકમાં કોઈ ફરક તો ન હોય, કેવી જિંદગી? કોઈ મારી પૂછા નથી કરતું, કોઈ મારી પાસે નથી આવતું. કારણમાં આપણે જોઈએ કંઈક કે જેના કારણે આપણી પાસે કોઈ વ્યક્તિ આવતી ન હોય. તો એક દિવસે ભાઈએ હિંમત કરી કે યા તો અપમાન કરશે યા તો મારી વાત માનશે. બેમાંથી એક, કાં પાસ કાં ના પાસ. હિંમત કરી અને ભાઈ પહોંચી ગયો અને વાત કરી કે તમે જે આ બનાવો છો ને ખાવ છો, તમારા કારીગરો બનાવે છે ને તમે ખાવ છો, એ વસ્તુ મને ખાવાની ઈચ્છા થાય છે. પેલો ભાઈ કહે આ મોંઘી ચીજ છે, બહુ મૂલ્યવાન છે,
એમાં એટલા કિંમતી મસાલા પડે છે, એટલા કિંમતી મસાલા પડે છે, નહીં મળે ખાવા માટે કે નહીં મારે ખાવી છે, કે તારે ખાવી છે કે હા, જો ખાવી હોય તો એક કામ કર, તારે 1 વર્ષ સુધી મારે ત્યાં કામ કરવું પડશે, સખત અને સતત કામ તારે કરવા પડશે, તો 1 વર્ષ પછી તને આ ખાવા માટે મળશે. હું નહીં ખાઉં, મારો હિસ્સો તને આપી દઈશ. પેલો ભાઈ બહુ ખુશ થઈ ગયો, કામ તો કામ, કોઈએ ગામવાળાએ ખાધું નથી તે મને ખાવા મળશે. જિંદગીની વાર્તા 3 લીટીમાં, જે ખાઈ ગયા એમણે ઉડાવી દીધું. આપના જેવા દાનેશ્વરીઓ પોતામાંથી થોડો ભાગ કાઢી કરી અને બીજા માટે કંઈક કરે છે. જૈન સમાજ છે, બહુ જ દાન દે છે, બહુ જ દાન. હું કેવલ જૈન સમાજની થોડી વાત કરું તો અત્યારે પણ જૈન સમાજનો એક પણ જાનવર ગામમાં ન હોય, ગાય કે જાનવર, તે છતાં પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો જૈન સમાજ આજની તારીખે પણ ફંડફાળા ચાલુ કરી દે. અને જૈન સમાજ માટે કોઈ પણ પ્રસંગ આવે, કોઈ પણ પ્રસંગ હોય, પૂજન પાઠ વગેરે, તો એમાં જીવદયાના ફાળાની તો શરૂઆત કરે જ. કોઈ ગાય જાનવર જૈનનો નથી, તે છતાં પણ આજે જૈન સમાજ જીવદયા માટે ખૂબ જ દાન દે છે. હા, થોડોક હવે જૈન સમાજને ધક્કો લાગ્યો છે. ધક્કો એ લાગ્યો છે કે જે સમાજને અત્યારે મદદ કરી રહ્યો છે એ સમાજનો વ્યવહાર જૈન લોકો સાથે સારો નથી. બધા હું જનરલી વાત કરું છું. અમને એક પાંચોટિયાના ગઢવી મળ્યા, પ્રવેશમાં પણ આવ્યા હતા અને ચોમાસામાં અવારનવાર આવતા હતા. પાંચોટિયા માંડવી રહે છે, સારા બાપા છે, આમ કડે કાંઢે છે. એમણે કીધું, મહારાજ સાહેબ, જૈન સમાજ શું નથી કરતો બોલો. એણે રાયણ ગામની વાત કરી. રાયણમાં રહે, પાંચોટિયા રહે, માંડવી રહે ભાઈ. એણે કીધું, રાયણમાં મહારાજ શ્રી કોઈ વિકટ પરિસ્થિતિ આવી ત્યારે આ નવનીતવાળાએ તમામ જાનવરો માટે સારું ખવડાવોની ઓફર કરી. સારું ખવડાવો, શું કહેવાય, ભૂસીને, ખોળને, ઓને તેને સારી રીતે ખવડાવો. એકે જૈનનો જાનવર ન હતો, પણ આ નવનીતવાળાએ જાહેરાત કરી. પણ મહારાજ શ્રી, અમે અજૈન લોકો કેવા ગુણચોર રહેલા છીએ કે આટલી મોટી ઓફર પછી પણ અમે અમારા હાથે કામ કરવા તૈયાર ન હતા. મતલબ એ ગઢવી હતા, એ કીધું અમે અમારા હાથે કામ કરવા તૈયાર ન હતા. જૈન સમાજે આટલી મોટી ઓફર કર્યા પછી પણ આ જૈન સમાજ કેમ કદર નથી કરતો, એમ એ પાંચોટિયાના ગઢવી ભાઈએ વાત કરી કે મારા શ્રી જૈનો આજે નહીં, પહેલેથી આ બધું સારું કરે છે. તમે જૈનો છો અને હું વખાણું છું એવું માનતા નહીં. આ તો જે છે તે હું કહું છું. ખૂબ આપવાની ઈચ્છા થાય છે. આ જો નાનો માણસ છે ને, એને પણ મન થાય, કોઈ ફાળો ચાલુ થાય, કોઈ જીવદયાના ફંડ ચાલુ થાય એટલે નાનો માણસ, નાનો મતલબ કે જેની આર્થિક સ્થિતિ હજી સારી નથી, જોકે બધા માણસ મોટા જ છે, એ માણસો પણ આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીએ આપે. ઘણા લોકો ખાલી ખાઈ જાણે છે, ઘણા લોકો ખાય પણ છે અને ખવડાવે પણ છે. આ પહેલાં હું વાત કરી દઉં બિરંચીની, નામ જ મારા મગજમાં બેઠું નથી છતાં કહું છું. કરંજી નહીં, એ ક્યારેક તમે બનાવજો રસોડામાં, મને પણ મળશે થોડું એમાંથી.
અને આ બધાને પણ વાપરવાનું મળશે, વાસતી સ્ત્રીને પણ સ્વાદ ચાખવા મળશે. એ ભાઈને ઓફર કરી અને ભાઈએ સ્વીકારી લીધી કે ભલે, હું 1 વર્ષ લગી લગાતાર તમે જે કામ બતાવશો, ઝાડુ મારવાના, પોતા મારવાના, વાસીદા વાળવાના, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, બધું કરીશ. બીજી લીટી કહું, પહેલી લીટી મેં કહી, ખાઈ ગયા, એમણે ઉડાવી દીધું. જેણે બચાવ્યું એને છોડી જવું પડ્યું, જેણે બચાવ્યું એને છોડી જવું પડ્યું. બચત કરે ને. આમ તો હકીકતમાં આપણે જે વાપરીએ છીએ તે આપણું, જેટલું વાપરીએ તેટલું આપણું. જે વાપર્યું નથી અને ક્યાંક પડ્યું છે એ આપણું હજી નથી.